વૈશ્વિક યુદ્ધના કારણે કમર્શિયલ ગેસમાં કરાયેલા કટ ઓફની સીધી અસર હવે રાજકોટની સેવાભાવી સંસ્થાઓ પર પણ પડી રહી છે। છેલ્લા 35 વર્ષથી હજારો ગરીબોને ભોજન કરાવતું બોલબાલા ટ્રસ્ટ હાલ ગેસની અછતના પગલે લાકડાના ભઠ્ઠા પર રસોઈ બનાવવા મજબૂર બન્યું। ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર દૈનિક 10 સિલિન્ડરની જરૂરિયાત સામે માત્ર 2 જ મળી રહ્યા છે। લાકડા પર રસોઈ બનાવવામાં સમય વધુ લાગતો હોવાથી અને રોટલી બનાવવામાં મુશ્કેલી પડતી હોવાથી હવે ગરીબોને ભોજનમાં રોટલીને બદલે બ્રેડ આપવાની નોબત આવી છે। રાજકોટમાં હવે ગેસના બાટલાની અછત છે તે સર્જાઈ છે। કોમર્શિયલ બાટલામાં જે સરકાર દ્વારા કટ ઓફ છે તે મૂકવામાં આવ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સેવાભાવી સંસ્થાઓ છે તે પણ જે લાકડાઓ ઉપર રાંધવા ઉપર મજબૂર છે તે બની છે। આપણે હાલ આવી પહોંચ્યા છીએ બોલબાલા ટ્રસ્ટ જે ખાતે કે જ્યાં હજારો લોકોની ડેઈલી જે રસોઈ છે તે કરવામાં આવે છે અને ગરીબ માણસોને તેમના દ્વારા જમાડવામાં આવતા હોય છે। આપણી સાથે અહીંના જે ટ્રસ્ટી છે જયેશભાઈ, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। જયેશભાઈ, હાલની પરિસ્થિતિ શું છે? બનાવ એવો બન્યો છે કે બોલબાલા ટ્રસ્ટ ટુકડો ત્યાં હરી ટુકડો રોટલાની થીમ ઉપર કામ કરી રહ્યું છે। રાજકોટમાં 35 વર્ષથી કામ કરીએ છીએ। રાજકોટમાં ક્યારેય કોઈને ભૂખ્યો ન સૂવું પડે એવો અમારો સંકલ્પ છે। રાજકોટમાં ભૂખ્યો ઉઠી શકે, ભૂખ્યો સૂવે નહીં। કોવિડમાં પણ અમારું રસોડું ગુજરાતમાં કદાચ મોટું હતું અને 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લીધો હતો। લાગણી એવી છે કે થોડા સમયથી યુદ્ધના માહોલ વચ્ચે ગેસ એજન્સી તરફથી અમને બાટલાનો પૂરતો સ્ટોક જથ્થો મળતો નથી। તારીખ પે તારીખ 10 બાટલા માંગે 2 બાટલા આપે અને ખાસ કરી કોમર્શિયલ બાટલામાં તો ખૂબ કટોકટી છે। ઘણીવાર માંગ 10 બાટલા માંગતા 2 આપીએ, કાલે 1 બાટલો આવ્યો જ નહીં, 1 બાટલો મોકલાવી છીએ, આપીએ છીએ, હમણાં જ આપીએ છીએ તમને, ઉપરથી આવેલ પહેલો વારો તમારો લેશું, પરંતુ કાલ બાટલા ન આવ્યો તો ન છૂટકે અમારે બ્રેડ મંગાવવી પડી અને કાલે અમે બ્રેડ આજે 25% જ રોટલી બની એટલે દર્દીઓને, સગાવાલાઓને, વૃદ્ધને રોટલી આપી, બાકી બધાને બ્રેડ આપવી પડી હતી। કોમર્શિયલ ધંધાર્થીઓ હતા તેમને તો જે બાટલાની જરૂર પડતી જ હોય છે, પરંતુ સેવાભાવી જે ટ્રસ્ટ હોય છે રાજકોટમાં ઘણી બધી એવી સેવાભાવી સંસ્થાઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે તે પડી રહી છે, જેને લઈને જે ટ્રસ્ટ દ્વારા સરકારને અપીલ પણ કરવામાં આવી રહી છે। લકી રહ્યા છે ઝાલા, GS TV।